તો આપણે મેથ્સની અંદર પ્રોફિટ એન્ડ લોસ એના વિશે ચર્ચા કરી રહ્યા હતા. તો આજના નવીન પ્રકારના દાખલાની અંદર જોઈએ. પહેલો દાખલો શું આપેલો છે કે એક વસ્તુ 1470માં વેચવાથી 16.2% નફો થાય છે. તો વસ્તુની ખરીદ કિંમત શોધો. હવે આ જ રીતે વસ્તુની ખરીદ કિંમતની બદલે મૂળ કિંમત પણ પૂછી શકે અને વેચાણ કિંમત પણ પૂછી શકે, કોઈ પણ વસ્તુ પૂછી શકે આપણને. આપણે બધું ગોતી લઈએ એટલે આઈડિયા આવી જાય કે શું છે અને શું નહીં. તો પહેલાં વાત કરીએ કે 1470માં વેચવાથી એટલે આ શું થઈ ગયું? તો આ તો સેલિંગ પ્રાઇસ થઈ ગઈ. સેલિંગ પ્રાઇસ કેટલી થઈ ગઈ? 1470 રૂપિયા, બરાબર. નફો કેટલો થાય છે? તો કે પ્રોફિટ નફો થાય છે 16.2%. 16.2%. 16.2% એટલે થાય 1/6. એને આપણે ફ્રેક્શનમાં ફેરવીએ તો કેટલા થાય? 1/6. જે આપણે સાલો પહેલાં પર્સન્ટેજની અંદર શીખી ગયા છીએ. અથવા તોય ન ખબર પડે તો આનું સાદું રૂપ આપી દો આ પર્સન્ટેજનું એટલે જવાબ આવશે. તો 1/6 પ્રોફિટ થાય છે. તો શું આપણે એવું કહી શકીએ કે એ વસ્તુ 6માં લઈ અને 7માં વેચી હશે? તમને એવું લાગે આ તો કઈ રીતે થઈ ગયું? તો એ આપણે થોડું સમજીએ. આપણે હંમેશા જે નીચે જે રકમ આવતી હોય, છેદમાં જે રકમ આવતી હોય એને આપણે કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત ધારીએ છીએ. શા માટે એને ધારીએ છીએ? તો એટલા માટે કારણ કે માની લો કે 6 રૂપિયા એ મૂળ કિંમત છે. 6 રૂપિયા એ મૂળ કિંમત છે. તો 6 રૂપિયા ઉપર મૂળ કિંમત છે તો એનો નફો કેટલો થાય છે? તો નફો થાય 16.2%. તો 6ના 16.2% કેટલા થાય? તો આપણે વર્ષો પહેલાં શીખી ગયા છીએ કે 6ના 16.2% એ 1 થાય. અહીંયા છેદમાં જે રકમ આપેલી હોય એના આટલા ટકા જે છે એ કેટલા થાય? ઉપર અંશ થાય, અંશ. તો 6ના 16.2% કેટલા થશે? 1. અને નફો થાય છે એટલે વત્તા 1. તો 6 વત્તા 1 એટલે જવાબ શું આવે? 7. તો એનો મતલબ એમ કે 6માં લઈ અને 7માં વેચી હશે. આ આખો કોન્સેપ્ટ છે, મેં તમને આખો કોન્સેપ્ટ ચલાવ્યો જે ટકાવારીની અંદર પણ આપણે ડિટેલમાં સમજેલા હતા. પણ ઇન શોર્ટ હું તમને કહું ને તો અમારે આ બધી માથાકૂટ નહીં કરવાની. તમારે શું કરવાનું? એકદમ સાદું, સરળ, સિમ્પલ કહું ને 16.2% નફો એટલે આ પ્લસ 16.2%, બરાબર. નફો હોય તો પ્લસની નિશાની કરવાની અને ખોટ હોય તો માઇનસની નિશાની કરવાની. ખોટ હોય તો માઇનસની નિશાની કરવાની, બરાબર. તો 16.2% એટલે 1/6. નફો છે તો 6માંથી કેટલા બની જાય? 7 બની જાય. અને જો ખોટ હોત તો 6માંથી કેટલા બની જાત? 5 બની જાત. અથવા તો તમે આવી રીતે ડાયરેક્ટ આ જે છે આવી રીતે લખી નાખવાનું. તો અહીંયા આ સીપી બની જાય અને આ એસપી બની જાય. સીપી એટલે કે ગુજરાતીમાં લખીએ તો આ મૂળ કિંમત બની જાય અને આ જે છે એ વેચાણ કિંમત બની જાય, બરાબર. એક તમે આવી રીતે લખી શકો. આવી રીતે લખી નાખો તો પણ ચાલે. વધારે સારી રીતે લખવું હોય તો એ તમે આવી રીતે લખી શકો ડાયરેક્ટ જ કે 16.2% એટલે શું? તો કે 1/6. તો કે 6 વત્તા 1 બરાબર 7. તો આ શું થઈ ગયું? આ નફાના કેસની અંદર થઈ ગયું. અને માની લો કે ખોટની અંદર જોઈએ તો 6 - 1 બરાબર 5. તો આની અંદર 6 જે છે એ શું થઈ ગયું? એ સીપી એટલે કે મૂળ કિંમત થઈ ગઈ. એ મૂળ કિંમત થઈ. 1 જે છે એ શું થઈ ગયું? પ્રોફિટ એટલે કે નફો થઈ ગયો. અને 7 જે છે એ શું થઈ ગયું? વેચાણ કિંમત એટલે કે એસપી થઈ ગઈ. અહીંયા જોઈએ તો શું થઈ ગયું? તો કે આ સીપી એટલે કે મૂળ કિંમત, આ 1 જે છે એ લોસ એટલે કે ખોટ અને આ 5 એટલે કે એસપી એટલે કે વેચાણ કિંમત. તો આવી રીતે આ આખી વસ્તુ થઈ, બરાબર. તો હવે આના આધારે આપણે જોઈએ તો શું ખબર પડી કે 16.2% નફો થાય છે. તો એનો મતલબ શું? 6માં ખરીદી અને 7માં વેચી દીધી. 6માં ખરીદી અને 7માં વેચી. પણ રકમને ધ્યાનપૂર્વક વાંચીએ તો આપણને ખ્યાલ પડે છે કે 7માં નથી વેચી. કેટલામાં વેચી છે? 1470માં વેચી છે. 1470માં. તો આની કરતાં કેટલા ગણા છે? આ 7 કરતાં કેટલા ગણા છે? 7 કરતાં. તો કે 7 દુ 14 અને 7 દાન 70. તો કે 210 ગણા છે. 7 જે છે એ કેટલા ગણા છે? આની કરતાં 210 ગણા છે. તો આ 6 જે છે એ પણ એની કરતાં કેટલા ગણા હશે? 210 ગણા હશે. 210 ગણા. તો અહીંયા ડાયરેક્ટ આપણે ગુણાકાર કરીએ તો 6નો 0 હારે ગુણાકાર તો 0, 6 × 6 અને 6 દુ 12. તો જવાબ શું હશે? 1260 હશે. મૂળ કિંમત કેટલી હશે? અથવા ખરીદ કિંમત એ 1260. તો અહીંયા પણ જવાબ જોઈએ તો એ જ આવશે. પ્રશ્ન થાય તો નફો કેટલો હશે? તો નફો જો અહીંયા આ બધું 210 ગણું છે, અહીંયા આ બધું 210 ગણું છે. તો આ નફો 1 હતો. નફો 1 હતો. એ પણ એના 210 ગણો હશે. તો 1ના 210 ગણા એટલે શું થાય? તો 210. તો નફો જે છે કેટલો હશે? 210 હશે. બાકી આ બધું આપણે ડિટેલમાં પણ આની પહેલાં જે છે એ સમજી ચૂક્યા છીએ, બરાબર. ચલો, આ જ વસ્તુ માની લો કે રકમ આ જ હોત, આ જ તમામ વસ્તુ હોત અને માની લો કે અહીંયા ખાલી આ નફો જે છે એની બદલે ખોટ કીધું હોત કે 1470માં વેચવાથી 16.2% ખોટ જાય છે તો શું થાત? એ દાખલો પણ આપણે ગણી લઈએ તો શું થાત? તો 6માંથી 5 બની જાત.
6માંથી 5 બની જાત, કારણ કે 16.2 એટલે 1/6 થાય, તો 6માંથી 5 બની જાત. તો 5માં વેચે, 6માં ખરીદી અને 5માં વેચે, 6માં ખરીદી અને 5માં વેચે. પણ રકમ ધ્યાનપૂર્વક વાંચીએ તો ખબર પડે કે 5માં નથી વેચતા. કેટલામાં વેચે છે? તો કે 14.70માં વેચે છે. કેટલા? 14.70માં. 14.70માં. હવે 14.70 જે છે એ 5 કરતાં કેટલા ગણા છે એ આપણે ખ્યાલ મેળવવો પડે. હવે જો ધ્યાનપૂર્વક જોઈએ તો પહેલાં ચલો અહીંયા તો છેદ ઉડતો નથી, તો જ્યારે છેદ ન ઉડતો હોય ત્યારે શું કરવાનું એ પણ મેં તમને કહી દીધું છે કે શું કરવાનું. તો કે આ આની કરતાં કેટલા ગણા છે? તો કે 14.70/5. આવું શા માટે આવે એ આપણે બહુ પહેલાં સમજી ગયા છીએ. તો એની મૂળ કિંમત એ 6 જે છે 6 એ પણ એની કરતાં કેટલા ગણા હશે? 14.70/5 ગણા હશે. 14.70/5 ગણા હશે. તો હવે ધ્યાનપૂર્વક આપણે આ બધાનો હિસાબ કરીએ તો શું થઈ શકે? ચલો પહેલાં તો આ 5નો અને આનો છેદ તો ઉડે જ છે, છેદ તો ઉડે જ છે, બરાબર. પણ એવું કરતાં આપણે એક બીજી વસ્તુ કરીએ. શું કરી શકાય? તો કે જો 6 × 14.70 અને છેદમાં 5 છે. હવે અહીંયા માની લો કે ×2 કરી દઈએ અને ઉપર પણ ×2 કરી દઈએ, ઉપર પણ ×2 કરી દઈએ. તો શું થાય કે 5 દુ 10 થઈ જાય, 5 દુ 10 થઈ જાય. તો આનો 0 0 જે છે ઉડી જાય અને ચલો કરી દઈએ, બરાબર. અને આ શું થઈ જાય? 6 દુ 12, 12 × 14.70 અને છેદમાં 10. આવું શા માટે કરીએ છીએ એ આપણે સાલો પહેલાં જૂના વિડીયોમાં સમજી ગયા છીએ કે છેદમાં 5 હોય તો એને 10 બનાવી દેવાના, જેને કારણે સરળતા રહે. તો હવે 12 × 147 કરી નાખો, એટલે કે 147 × 12 કરી નાખો અને આનો જે જવાબ આવે એ આપણને જવાબ મળી જાય. તો આવી રીતના દાખલા વારંવાર પૂછાતા હોય છે. આ સરળ રીતથી દાખલો ગણી શકો. અહીંયા જે જવાબ આવે એ આપણને મૂળ કિંમત મળી જશે. બીજો દાખલો જોઈએ કે એક વસ્તુ 770માં વેચવાથી 12.5%ની ખોટ જાય છે. તો વસ્તુની ખરીદ કિંમત એટલે કે CP એટલે કે કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત જે છે એ ગોતવાની છે, ખરીદ કિંમત ગોતવાની છે. તો 12.5% એટલે શું થાય? તો કે 12.1/2%, 12.1/2%. અને 12.1/2% એટલે કેટલા થાય? તો કે 1/8. તો આનો મતલબ આપણે એવું કહી શકીએ 8માંથી 8માં ખરીદી અને 7માં વેચી. અથવા વધુ સારી રીતે લખવું હોય તો આપણે આવી રીતે લખી શકીએ કે 8 એ CP અને એની ઉપર 1ની ખોટ એટલે કે આ લોસ બરાબર 7 એ SP. 8 મૂળ કિંમત, 1 ખોટ અને વેચી કેટલામાં? 7માં. તો કે 8માં ખરીદી અને 7માં વેચી, 8માં ખરીદી અને 7માં વેચી. પણ રકમ ધ્યાનપૂર્વક જોઈએ તો ખબર પડે છે કે 7માં નથી વેચતા. કેટલામાં વેચે છે? 770માં વેચે છે, 770માં. આની કરતાં કેટલા ગણા? તો કે 11 × 7 = 77 થાય અને પાછળનો 0 એટલે કે 110 ગણું થાય. તો આ રકમ પણ એની કરતાં કેટલા ગણી હશે? 110 ગણી. તો 11 × 8 = 88, 880 જવાબ જે છે આવતો હશે અને અહીંયા પણ જવાબ એ જ આવે છે. લોસ કેટલો થતો હશે? તો એ પણ આની કરતાં 110 ગણો થતો હશે. તો લોસ કેટલો થતો હશે? લોસ જે છે એ 110 ગણો થતો હશે. બીજું આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો આ બધાનો તમે તાળો મેળવશો ને તો પણ મળી જશે. તાળો મેળવશો તો પણ મળી જશે. તમને એવું લાગે કઈ રીતે? તો ચલો હું તમને એની થોડી હિન્ટ આપી દઉં કે 880માં ખરીદી, 880માં ખરીદી અને 770માં વેચી, 880માં ખરીદી અને 770માં વેચી. તો એનો મતલબ શું? એનો મતલબ કે 110ની ખોટ ગઈ. તો 880ના 12.5% કાઢો, 880ના 12.5% કાઢો તો 110 મળશે. 880ના 12.5% કાઢો એટલે 110 મળશે અને 880માંથી 110 બાદ કરો એટલે 770 જે છે એ મળી જશે. એ તમે જાતે આ પ્રેક્ટિસ માટે જે છે એ અમે તમને કીધું એવી રીતે તમારે તાળો મેળવવાનો છે, બરાબર, તમારે જાતે. બીજો દાખલો જોઈએ કે કોઈ વસ્તુ 1320માં વેચવાથી 37.1/2% નફો થાય છે. તો તેની ખરીદ કિંમત આપણે જે છે એ ગોતવાની છે. તો સમજીએ પહેલાં તો શું થાય છે? નફો એટલે કે પ્રોફિટ. તો કે 37.1/2%. તો 37.1/2% એટલે કેટલા થાય? તો એ તો થાય 3/8. 3/8 કઈ રીતે થાય એ આપણે સાલો પહેલાં સમજી ચૂક્યા છીએ. 37.1/2% એનો હિસાબ કરો તો જવાબ જે છે એ 3/8 આવશે. એ આપણે ભૂતકાળમાં બહુ પહેલાં સમજી ચૂક્યા છીએ. અથવા કોઈને વિશ્વાસ ન આવતો હોય તો આનો હિસાબ કરી અને ચેક કરી લો એટલે આવી જશે. તો આનો મતલબ શું થાય? આપણે નીચેનાને હંમેશા કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત માનીએ છીએ. તો કે 8માં ખરીદવું અને નફો થાય છે, અહીંયા પ્રોફિટ નફો થાય છે. તો 8 ઉપર નફો કેટલાનો થાય છે? તો કે 3નો નફો થાય છે. તો 8 ઉપર 3નો નફો, તો 8 ને 2 10 એટલે કે 11. 8માં ખરીદવું, 3નો નફો અને 11. તો આ કોસ્ટ પ્રાઇસ થઈ ગઈ અને આ સેલિંગ પ્રાઇસ વેચાણ કિંમત. આ 8 મૂળ કિંમત થઈ ગઈ
અને વેચાણ કિંમત થઈ ગઈ અને આ જે છે એ નફો થઈ ગયો. આવું કઈ રીતે થયું એ પણ જો ફરીથી સમજવું હોય તો હું તમને થોડું સમજાવી દઉં કે આપણે હંમેશા જે નીચેની રકમ હોય એને મૂળ કિંમત ધારી લઈએ છીએ. અને શું ધારી લીધી? મૂળ કિંમત. તો કે મૂળ કિંમત 8 મૂળ કિંમત છે, તો એની ઉપર નફો થાય છે 37.1/2%. તો 8ના 37.1/2% કેટલા થશે? તો કે 3 થશે. કેમ? કારણ કે આ છેદ જે છે છેદ એના જ્યારે આટલા ટકા કાઢવામાં આવે તો હંમેશા એ અંશ એટલે કે ઉપરની રકમ જે છે એ મળતી હોય છે. તો 8ના 37.1/2% 3 થશે અને નફો થાય છે એટલે બંનેનો પ્લસ થશે સરવાળો. તો 8 ને 2 10 અને 1 11. તો આ 8 મૂળ કિંમત, આ પ્રોફિટ અને 11 જે છે એ સેલિંગ પ્રાઇસ જે છે એ બની જશે. આ બધું આપણે બહુ પહેલાં સમજી ચૂક્યા છીએ, બરાબર. જો ન ખબર હોય તો જૂના લેક્ચર જોઈ લો. તો કે 8માં ખરીદી અને 11માં વેચવું. પણ રકમ ધ્યાનપૂર્વક વાંચીએ તો ખબર પડે છે કે 11માં નથી વેચતા. કેટલા? 1320માં વેચે છે. 1320માં વેચે છે. તો 11ના 1320 એ કેટલા ગણા છે? તો એ 120 ગણા છે. હવે અહીંયા તમને એવું લાગે કે મને ડાયરેક્ટ કેમ ખબર પડી ગઈ? મને શું આ બધા કડિયા મોઢે આવડે છે? તો એવું નથી. આપણે બહુ પહેલાં કોઈપણ સંખ્યાનો 11 વડે કઈ રીતે ગુણાકાર કરવાનો એ પણ આપણે સમજી ચૂક્યા હતા કે અહીંયા 132 છે. 11નો 12 વડે ગુણાકાર કરવો હોય, 12 × 11 કરીએ, 12 × 11 કરવો હોય તો કઈ રીતે થાય? તો કે 1 અને 2 અહીંયા મૂકી દેવાના અને આ બેનો સરવાળો, આ બંનેનો સરવાળો 2 અને 1 3, 132 થાય. એવું આપણે બહુ પહેલાં સમજી ચૂક્યા હતા. માની લો કે 23 × 11 કરવા હોય તો શું થાય? તો અહીંયા 2 મૂકી દેવાના અને 3 મૂકી દેવાના અને વચ્ચે 2નો સરવાળો 5 થાય. બાકી જૂના લેક્ચર જોઈ લેજો એટલે આઈડિયા આવી જાય. તો એના આધારે આપણને ખબર પડી જાય કે આ 1320 છે તો અહીંયા 120 ગણા હશે. તો 8 જે છે એ પણ એની કરતાં કેટલા ગણા હશે? 120 ગણા હશે. અને 12 8 કેટલા થાય? 96, 96 અને પાછળનો 0 એમને. તો એની મૂળ કિંમત અથવા ખરીદ કિંમત જે છે એ 960 હશે. અહીંયા જો નફો કેટલો થાય એ પણ પૂછી શકે. તો નફો તો કેટલો હતો? નફો 3 હતો. તો આ પણ એની કરતાં કેટલા ગણો? 120 ગણો હતો. તો 12 × 36 એટલે કે 360 જે છે એ થઈ જશે. તમને એવું લાગે કે દર વખતે તો આ જેટલા ગણા હોય નફો અથવા ખોટ એટલું જ થતું હોય છે. તો આમાં એની કરતાં વધારે કેમ થાય છે? તો આમાં એની કરતાં વધારે એટલા માટે થાય છે કારણ કે દર વખતના દાખલામાં ઉપર અંશમાં 1 આવતો હતો, અહીંયા અંશમાં 3 આવે છે એટલે એને પણ ગણા જે છે એ કરવા પડે. બાકી આ જે ગણા સિસ્ટમ જે છે એ આપણે સાલો પહેલાં સમજી ગયા છીએ અને ગણા સિસ્ટમમાં જ આપણે માસ્ટરી હાસિલ કરવાની છે. તો આ બધા દાખલા હતા. તો આની જેવા જ બીજા અમુક દાખલા જે છે એ હું તમને HW હોમવર્કની અંદર મોકલીશ. એ તમારે જાતે પ્રેક્ટિસ જે છે એ કરવાની છે. તો આ એક અત્યંત મહત્ત્વની રીત હતી.